અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hi students, how are you all? I hope you are all well and hearty. Today we will learn Unit 1. આજે આપણે શીખીશું ધોરણ 12નો યુનિટ 1 અને એનો રીડ 2, સનરાઇઝ ઓન ધ કાંચનજંઘા. સનરાઇઝનો મતલબ થાય છે સૂર્યોદય અને કાંચનજંઘા હિમાલયની પર્વતમાળામાં આવેલું એક 3જા નંબરનું સૌથી ઊંચું શિખર છે કાંચનજંઘા. એ કાંચનજંઘાની ઉપર જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તેનું અદ્વિતીય સૌંદર્ય કેવું હોય છે એનું આ પોએમની અંદર વર્ણન કરવામાં આવેલું છે. તો શરૂ કરીએ આપણે આપણી પોએમ સનરાઇઝ ઓન ધ કાંચનજંઘા. તેનો પહેલો પેરેગ્રાફ જોઈએ. ધ વેપર્સ રાઇઝ. વેપરનો મતલબ થાય છે બાષ્પ, ફોગ, અથવા તો આપણે કહી શકીએ એને બાષ્પની બનેલી વાદળી. રાઇઝ એટલે ઉપર ઉઠવું. તો બાષ્પની બનેલી વાદળી જ્યારે ઉપર ઉઠે છે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ એટલે કે સવારના આકાશ તરફ, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે વીંટળાયેલી. શેમાં વીંટળાયેલી? ઇન અ પર્પલ ગ્લોરી એટલે કે જાંબુડિયા રંગની કીર્તિ અથવા તો પ્રતિભામાં વીંટળાયેલી બાષ્પની બનેલી વાદળી જ્યારે સવારના આકાશ તરફ ઉપર ઉઠે છે. વાઇલ ધ લવ લાઇટ્સ ગ્લોઝ. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ જ્યારે પ્રેમ પ્રકાશ ચમકે છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ એટલે કે શાશ્વત બરફની ઉપર. ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ એટલે શાશ્વત, એવરલાસ્ટિંગ, જેનો કદી અંત ન આવે, જે કદી પૂરું જ ન થાય એવું એને કહેવાય ઇટરનલ. ઓન ધ એટર્નલ સ્નો એટલે કે શાશ્વત બરફની ઉપર. અને એ શાશ્વત બરફ ક્યાં છે? અપોન ધ સમિટ્સ હોરી. અપોન ધ સમિટ્સ હોરી એટલે કે પ્રાચીન બરફના જે શિખરો છે એની ઉપરનો રહેલો એ બરફ, એની ઉપર જ્યારે પ્રેમ પ્રકાશ ચમકે છે. બરાબર. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ જ્યારે પ્રેમ પ્રકાશ ચમકે છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ શાશ્વત બરફ ઉપર. અપોન ધ સમિટ્સ હોરી પ્રાચીન શિખરો પર રહેલો બરફ. બરાબર. આ પેરેગ્રાફ કે આ પંક્તિઓ પરથી આપણો પ્રથમ સવાલ છે, વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોએટ. કવિના મતે પ્રેમ પ્રકાશ શું છે? કવિના મત મુજબ પ્રેમ પ્રકાશ, આ લવ લાઇટ શું છે? તો એકોર્ડિંગ ટુ ધ પોએટ, કવિના મત મુજબ, ધ લવ લાઇટ મીન્સ, લવ લાઇટ પ્રેમ પ્રકાશ એનો મતલબ થાય છે ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન એટલે કે વહેલી સવારના સૂર્યના કિરણો. એને કવિ અહીં લવ લાઇટ કહીને સંબોધે છે. બરાબર મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ સીન ઓવર ધ માઉન્ટેન ઇન ધ સ્કાય. વોટ ઇઝ સીન શું દેખાય છે? ઓવર ધ માઉન્ટેન પર્વતની ઉપર, ઇન ધ સ્કાય આકાશમાં. આકાશમાં પર્વતની ઉપર શું દેખાય છે? તો આન્સર છે ધ ક્લાઉડ્સ ઇન ધ પર્પલ કલર એટલે કે જાંબુડિયા રંગમાં વાદળો દેખાય છે. આર સીન ઇન ધ સ્કાય એટલે કે અહીંયા વોટના બદલે આપણે ધ ક્લાઉડ્સ ઇન ધ પર્પલ કલર લખવાનું છે. અને ક્લાઉડ્સ બહુવચન થઈ ગયું એટલે આપણે ઇઝના બદલે હવે લખવું પડશે આર. ધ ક્લાઉડ્સ ઇન ધ પર્પલ કલર આર સીન ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં જાંબુડિયા રંગના વાદળો દેખાય છે. બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. ત્રીજો સવાલ, વાય આર ધ સ્નોઝ કોલ્ડ ઇટરનલ એટલે કે બરફ અથવા તો હિમને શાશ્વત કહેવામાં કેમ આવ્યો છે? એને શાશ્વત કેમ કહે છે? એને કાયમી કેમ કહે છે? શું એ બરફ કાયમી છે? તેનો કદી અંત નથી આવતો? તો આન્સર છે ધ સ્નોઝ આર કોલ્ડ ઇટરનલ. બરફને શાશ્વત કહેવામાં આવ્યો છે. બિકોઝ કારણ કે ધ માઉન્ટેન પીક ડિસ્ક્રાઇબ્ડ બાય ધ પોએટ. માઉન્ટેન પીક એટલે કે પર્વતની ટોચ, ડિસ્ક્રાઇબ્ડ બાય ધ પોએટ કવિ દ્વારા વર્ણન કરવામાં આવેલી પર્વતની ટોચ. ઇન ધીસ પોએમ આ કાવ્યમાં, ઇઝ ધ કાંચનજંઘા એ છે કાંચનજંઘા. કવિ દ્વારા વર્ણન કરવામાં આવેલી પર્વતની ટોચ કે પર્વતનું શિખર એ કાંચનજંઘા છે. ઇન ધ હિમાલયન રેન્જ જે હિમાલયની શ્રેણીમાં આવેલું છે. એન્ડ ઇન ધ હિમાલયાસ અને હિમાલયમાં મોસ્ટ ઓફ ધ પીક્સ મોટા ભાગના શિખરો વિથ ગ્રેટ હાઇટ અતિશય ઊંચાઈવાળા મોટા ભાગના શિખરો આર કવર્ડ વિથ સ્નો એ બરફથી ઢંકાયેલા છે, બરફથી ઢંકાયેલા હોય છે થ્રુ આઉટ ધી યર. થ્રુ આઉટ એટલે દરમિયાન, યર એટલે વર્ષ,
આખા વર્ષ દરમિયાન એ પર્વતના શિખરો બરફથી ઢંકાયેલા હોય છે અને એ કાયમી છે, બરાબર. એટલા માટે એને ઇટરનલ કહેવામાં આવ્યા છે, બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. સવાલ નંબર 4, વાય ઇઝ ધ મોર્નિંગ ગ્લો કોલ્ડ લવ લાઇટ? સવારના પ્રકાશને પ્રેમ પ્રકાશ કેમ કહેવામાં આવે છે? વાય ઇઝ ધ મોર્નિંગ ગ્લો કોલ્ડ લવ લાઇટ? સવારના પ્રકાશને પ્રેમ પ્રકાશ કેમ કહેવામાં આવે છે? ધ મોર્નિંગ ગ્લો ઇઝ કોલ્ડ લવ લાઇટ. સવારના પ્રકાશને પ્રેમ પ્રકાશ કહેવામાં આવે છે બિકોઝ, કારણ કે ધ ફર્સ્ટ સન રેઝ, સૌ પ્રથમ સૂર્યના કિરણો, ફોલ, પડે છે, ઓન ધ સ્નોઝ શાઇનિંગ બ્રાઇટલી, જે ચમકતો બરફ છે, તેજસ્વી રીતે ચમકતો બરફ. શાઇનિંગ બ્રાઇટલી એટલે તેજસ્વી રીતે ચમકતો જે સ્નો એટલે કે બરફ છે એની ઉપર પ્રથમ સૂર્યના કિરણો પડે છે, એટલા માટે એ સવારના પ્રકાશને પ્રેમ પ્રકાશ કહેવામાં આવે છે, બરાબર મિત્રો. પોએમના સવાલ જવાબ જે હશે એ તમારે બેઠા લખવાના નહીં હોય, તમારે થોડું ઘણું તમારી રીતે શબ્દોમાં ફેરફાર કરીને અને આ પોએમના અર્થને સમજીને તમારે જવાબો લખવાના હોય છે, બરાબર. એટલે ખાસ તૈયાર કરવા પડશે તમારે એને. ત્યારબાદ આગળ વધીએ આપણે. સવાલ નંબર 5, વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? પ્રેમ પ્રકાશ ક્યાં ચમકે છે? હાઉ ડઝ ઇટ લુક? તે કેવો દેખાય છે? તો સવાલમાં ડઝ છે એટલે આપણે ક્રિયાપદ ગ્લોને એસ લગાડવો પડશે, એટલે આપણો જવાબ બનશે ધ લવ લાઇટ ગ્લોઝ. પ્રેમ પ્રકાશ ચમકે છે ઓન ધ સ્નો, બરફ પર. સૂર્યનો જે પ્રકાશ પડે છે, સૂર્યના જે કિરણો પડે છે એ બરફ પર પડે છે, બરાબર. અને એ પ્રકાશને અહીં પ્રેમ પ્રકાશ કીધેલો છે, તો એ પ્રેમ પ્રકાશ ક્યાં ચમકે છે? ઓન ધ સ્નો, બરફ પર. અને સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડઝ ઇટ લુક, એટલે કે તે કેવો દેખાય છે? પ્રેમ પ્રકાશ કેવો દેખાય છે? તો આન્સર છે ઇટ લુક્સ. અહીં ફરી એકવાર લુકને આપણે એસ લગાડ્યો કારણ કે સવાલમાં ડઝ છે મિત્રો, એટલે ઇટ લુક્સ પર્પલ. તે જાંબુડિયા રંગનો દેખાય છે, ઓકે. ત્યારબાદ એના પછીનો સવાલ નંબર 6, વેર ડુ ધ વેપર્સ રાઇઝ? એટલે કે વરાળ ક્યાં ઉઠે છે? ધ વેપર્સ રાઇઝ, જવાબમાં ધ વેપર્સની સાથે રાઇઝ જ મૂકીશું કારણ કે સવાલમાં ડુ છે, ઓકે. ધ વેપર્સ રાઇઝ અપ ટુ ધ મોર્નિંગ સ્કાય, એટલે કે વરાળ સવારના આકાશ તરફ ઉપર ઉઠે છે. બાષ્પ, જે વાદળીની બાષ્પ છે એ સવારના આકાશ તરફ ઉપર ઉઠે છે, ઓકે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, વિચ કલર ઇઝ સીન? કયો રંગ દેખાય છે? અહીં કયો રંગ દેખાય છે આ પંક્તિઓમાં? તો કયો રંગ છે મિત્રો? તમે જાણો જ છો પોએમમાંથી, પર્પલ આપેલું છે. પર્પલ કલર ઇઝ સીન, એટલે કે જાંબુડિયો રંગ તમને અહીં પોએમમાં દેખાય છે, ઓકે. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ અથવા તો નેક્સ્ટ આપણી સ્ટેન્ઝા છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને હિમાલયની રાણી, કામ એન્ડ શિરીન, એટલે કે શાંત અને ગંભીર. કામ એટલે શાંત અને શિરીન એટલે ગંભીર. અને હિમાલયની રાણી, જે શાંત અને ગંભીર છે એવી હિમાલયની રાણી, રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ. રિટર્ન એટલે પાછું આપવું. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગના અભિવાદનને પાછું મોકલે છે, પ્રતિભાવ આપે છે. અને કેવા વસ્ત્રોમાં? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ વસ્ત્રોમાં. બાથડ ઇન ગોલ્ડન લાઇટ, અને સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે એ જગ્યાએ ક્ષિતિજ પર એ સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રોમાં સ્વર્ગના અભિવાદનને પાછું મોકલે છે. ફરી એકવાર જવાબ જોઈએ આપણે, આખો પંક્તિનો ભાષાંતર જોઈએ. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને હિમાલયની રાણી, કામ એન્ડ સિરીન, શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, સ્વર્ગના અભિવાદનને પાછું મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ વસ્ત્રોમાં. બાથડ ઇન ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે એ જગ્યાએ, ઓકે. તો આ પંક્તિઓ પરથી આપણો સવાલ નંબર 8 છે. હાઉ ઇઝ શી ડિસ્ક્રાઇબ્ડ? મતલબ કે તેનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે અહીં આ પંક્તિમાં. શી મતલબ કે કાંચનજંઘાની વાત કરે છે, ઓકે. તો આ કાંચનજંઘાનું વર્ણન કેવી રીતે કરાયું છે આ પંક્તિમાં?
તો આન્સર છે શી ઇઝ ડિસ્ક્રાઇબ્ડ. સવાલમાં ઇઝ શી હતું, જવાબ લખતી વખતે કરતાં આપણે આગળ લઈ જઈશું અને ઇઝ પાછળ. શી ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ હિમાલયાસ ક્વીન, એટલે કે તેનું વર્ણન હિમાલયની રાણી તરીકે કરવામાં આવ્યું છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંઘા. કાંચનજંઘા માટે કયા એડજેક્ટિવ્સ એટલે કે કયા વિશેષણો વપરાયા છે અહીંયા? તો તમે જોઈ શકો છો સેકન્ડ લાઇનમાં કાંચનજંઘા માટે અહીં બે વિશેષણો વપરાયા છે, કામ એન્ડ સિરીન, એટલે કે શાંત અને ગંભીર. બરાબર. તો જવાબ બનશે આપણો ધ એડજેક્ટિવ્સ યુઝડ ફોર કાંચનજંઘા આર કામ એન્ડ સિરીન. કાંચનજંઘા માટે અહીં વપરાયેલા વિશેષણો છે કામ એન્ડ સિરીન, શાંત અને ગંભીર. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. 10મો સવાલ, હાઉ ડઝ ઇટ લુક એટ ધ હોરિઝોન. હોરિઝોનનો મતલબ થાય છે ક્ષિતિજ, જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એ જગ્યા એને કહેવાય છે હોરિઝોન. તો હાઉ ડઝ ઇટ લુક એટ ધ હોરિઝોન, ક્ષિતિજ પર તે કેવી દેખાય છે, તે એટલે હિમાલયની રાણી કાંચનજંઘાની વાત છે. તો ઇટ લુક્સ એઝ ઇફ, તે દેખાય છે જાણે કે ઇટ હેઝ બાથડ ઇન ગોલ્ડન લાઇટ, તે જાણે સ્નાન કરીને આવી હોય સુવર્ણ પ્રકાશમાં, એટ ધ હોરિઝોન, ક્ષિતિજ પર એવી દેખાય છે. ઇટ લુક્સ, તે દેખાય છે, એઝ ઇફ, જાણે કે, ઇટ હેઝ બાથડ ઇન ગોલ્ડન લાઇટ, તે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને આવી હોય, એટ ધ હોરિઝોન, ક્ષિતિજ પર. બરાબર. ત્યારબાદ સવાલ નંબર 11, વિચ ક્લોથ્સ ડઝ કાંચનજંઘા વેર. કયા કપડાં, કયા વસ્ત્રો કાંચનજંઘા પહેરે છે? તો કયા વસ્ત્રો પહેરે છે? સફેદ વસ્ત્રો પહેરે છે મિત્રો. ચોથી લાઇનમાં તમે જોઈ શકો છો. તો ડસ છે એટલે આપણે વેરને એસ લગાડીશું, વેર્સ, અને કાંચનજંઘાથી શરૂઆત કરીશું. કાંચનજંઘા વેર્સ વ્હાઇટ ક્લોથ્સ. કાંચનજંઘા પહેરે છે સફેદ વસ્ત્રો. બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પંક્તિઓ એના પછીની, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારના, વહેલી પરોઢના ડ્યુઝ. ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, અને વહેલી સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ. મેલો એટલે ભીનું, વેટ, અને હ્યુઝ એટલે રંગછટાઓ, અને ભીની રંગછટાઓ. પેઇન્ટ હર ચીક્સ. ચીક એટલે ગાલ, પેઇન્ટ એટલે રંગવું. પેઇન્ટ હર ચીક્સ, તેના ગાલને રંગે છે. વિથ ફેરી ફિંગર્સ. ફેરી ફિંગર્સ એટલે પરી જેવી કોમળ આંગળીઓથી. પરીની આંગળીઓ કોમળ આંગળીઓ હોય એની સાથે સરખામણી કરેલી છે કે પેઇન્ટ હર ચીક્સ, તેના ગાલને રંગે છે. વિથ ફેરી ફિંગર્સ મતલબ કે પરી જેવી કોમળ આંગળીઓ વડે. વાઇલ ઓવર ધ રીલ્સ. જ્યારે ઝરણા ઉપર, રીલ એટલે ઝરણું, જ્યારે ઝરણા ઉપર, ઝરણાની પેલે પાર, ઓવર ધ રીલ્સ. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. અને સૂર્યએ જેને ચૂમેલી છે એવી ટેકરીઓની પેલે પાર. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. લવ લાઇટ પ્રેમ પ્રકાશ હળવેકથી, લિંગર્સ ઝળુંબી રહ્યો છે. બરાબર. સૂર્યએ ચૂમેલી ટેકરીઓ અને ઝરણાની પેલે પાર પ્રેમ પ્રકાશ હળવેથી ઝળુંબી રહ્યો છે, પ્રકાશિત થઈ રહ્યો છે, એવો અર્થ થાય છે આ પંક્તિઓનો. ફરી એકવાર જોઈએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ, અને ભીની રંગછટાઓ. પેઇન્ટ હર ચીક્સ, તેના ગાલને રંગે છે. વિથ ફેરી ફિંગર્સ, પરી જેવી કોમળ આંગળીઓથી. વાઇલ ઓવર ધ રીલ્સ, જ્યારે ઝરણાની પેલે પાર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્યએ ચૂમેલી ટેકરીઓની પેલે પાર. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પ્રેમ પ્રકાશ હળવેકથી ઝળુંબી રહ્યો છે. બરાબર. એના પરથી આપણો સવાલ નંબર 12 છે, વિચ નેચરલ એલિમેન્ટ્સ ઇન ધીસ સ્ટાન્ઝા ડુ ધ જોબ ઓફ પેઇન્ટિંગ. વિચ નેચરલ એલિમેન્ટ્સ એટલે કે કયા કુદરતી કે પ્રાકૃતિક તત્વો ઇન ધીસ સ્ટાન્ઝા આ પંક્તિમાં ડુ ધ જોબ ઓફ પેઇન્ટિંગ રંગવાનું કાર્ય કરે છે, પેઇન્ટિંગનું કાર્ય કરે છે. તો બે કુદરતી વસ્તુઓ છે. એક છે ધ મોર્નિંગ ડ્યુઝ એટલે કે સવારના ઝાકળના ટીપા, ઝાકળના બિંદુઓ, અને બીજું છે મેલો હ્યુઝ, ભીની રંગછટાઓ. બરાબર. ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ
The morning dews and mellow hues do the job of painting the cheeks of the Kanchenjunga. કાંચનજંઘાના ગાલને રંગવાનું કામ મોર્નિંગ ડ્યુઝ અને મેલો હ્યુઝ ઝાકળ બિંદુઓ અને ભીની રંગછટાઓ કરી રહ્યા છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. 13મો સવાલ એ જ પેરેગ્રાફમાંથી. વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ? તેના ગાલ શેના વડે રંગેલા છે? વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ? તો અહીંયા હર ચીક્સ આપણે આગળ લઈ જઈશું, આર એની પાછળ, અને પેઇન્ટેડ વિથથી આપણે વાક્ય જોડીશું. હર ચીક્સ આર પેઇન્ટેડ વિથ, તેના ગાલ રંગેલા છે, વિથ સોફ્ટ કલર્સ વિથ ફેરી ફિંગર્સ, એટલે કે ખૂબ જ મૃદુ રંગોથી અને પરીની આંગળીઓ વડે તેના ગાલ રંગેલા છે. હર ચીક્સ આર પેઇન્ટેડ વિથ સોફ્ટ કલર્સ, તેના ગાલ રંગેલા છે એકદમ મૃદુ રંગોથી, વિથ ફેરી ફિંગર્સ, અને પરી જેવી કોમળ આંગળીઓથી. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને વહેલી પરોઢે. બ્રેકિંગ ડે એટલે વહેલી સવાર, જેને આપણે પરોઢ કહીએ છીએ. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને વહેલી પરોઢે, વહેલી સવારે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, મોકલે છે પ્રથમ ઝાંખું કિરણ. અને વહેલી પરોઢે મોકલે છે પ્રથમ ઝાંખું કિરણ. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, શેનું? તો પ્રેમના શાશ્વત ફુવારાનું. અનડાઇંગ, જે કદી ડાય ન થાય, જે કદી મૃત્યુ ન થાય એવું, એને કહેવાય અનડાઇંગ, ઇટરનલ. બરાબર. તો પ્રેમના શાશ્વત ફુવારાનું પહેલું ઝાંખું કિરણ તે મોકલે છે વહેલી પરોઢે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, જ્યારે હૃદય અનુભવે છે રોમાંચ. હૃદય શું અનુભવે છે? રોમાંચ. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, જ્યારે હૃદય અનુભવે છે રોમાંચ. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, શેનો રોમાંચ અનુભવે છે? તો ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતા અવાજનો રોમાંચ. એન્ડ ધ સોલ, અને એ આત્માનો રોમાંચ. કઈ આત્મા? ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, જે આ પર્વતોમાં વસે છે એ આત્મા, અને પર્વતોમાંથી આવતો અવાજ, એનો રોમાંચ હૃદય અનુભવે છે. તો સવાલ નંબર 14 છે આપણો. વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? પરોઢ એટલે શું? કયા સમયને પરોઢ કહેવામાં આવે છે? તો ધ બ્રેકિંગ ડે ઇઝ ડોન. ડોન એટલે પણ વહેલી સવાર, ઓર અર્લી મોર્નિંગ, ઓર ટાઈમ ઓફ સનરાઇઝ, સૂર્યોદયનો સમય, વહેલી સવારનો સમય, એને પરોઢ કહેવામાં આવે છે. બરાબર. ઓકે મિત્રો, તો આટલા પ્રશ્નો છે આ પંક્તિમાંથી, આ પોએમમાંથી. તમે જોઈ શકો છો પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે આ બધા સવાલ જવાબ, આ પંક્તિઓ. તો ખાસ એનો અર્થ સમજો અને સવાલના જવાબ તૈયાર કરો, કારણ કે પોએમના સવાલ જવાબ તમને પોએમમાં બેઠા નહીં આપેલા હોય. પોએમને તમારે સમજીને, એને વિચારીને તમારી જાતે તૈયાર કરવા પડશે. ઓકે, આજના માટે બસ આટલું જ. હેવ અ નાઇસ ટાઈમ. તમારો દિવસ શુભ રહે. ફરી મુલાકાત કરીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.